શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય ચોથો સતીનો દેહ ત્યાગ. મૈત્રેય ઋષિ બોલ્યા, આમ કહીને સતીને મનથી દ્વિબદ્ધામાં પડેલી જોઈ શિવજી બોલતા બંધ થઈ ગયા. સતી પિતાને ઘેર સ્વજનને મળવા અત્યંત આતુર હતી અને તે સાથે જ શિવજીની ચેતવણીનો તેને ડર પણ લાગતો હતો. તેનું મન ડામાડોળ હોય હિંચકાની જેમ તે ઘરની બહાર અને અંદર આવજાવ કરતી રહેતી હતી. પિતાને ઘેર જવું કે શિવજીની આજ્ઞાનું પાલન કરવું, એવી દ્વિધામાં સતીનું મન સંપડાયેલું હતું. બે નિર્ણયોની વચ્ચે મથામણ એવી તીવ્ર હતી કે સતી ઘરમાંથી બહાર જતી, અંદર આવતી, ઘડિયાળના લોલકની જેમ ઝોલા ખાતી હતી. પિતાને ઘેર સ્વજનોને મળવા જવા દેવાની મના થવાથી સતીને ઘણું લાગી આવ્યું અને તેમના પ્રત્યેના સ્નેહને લીધે તેની આંખમાંથી આંસુ પણ વહેવા લાગ્યા. ધ્રુજતી અને બહુ દુઃખી થયેલી તે પોતાના અપ્રતિમ પતિ શિવજી તરફ જાણે દ્રષ્ટિથી બાળી નખાતી હોય તેમ જોવા લાગી. સતી જાણતી હતી કે તેના પતિ દરેક જીવાત્મા પ્રત્યે સમાન હતા, તો પછી આ પ્રસંગે તેઓ સાથી આવા નિર્દયી બન્યા કે તેમણે મને પિતાને ઘેર જવાની રજા ન આપી. આનાથી તેને અસહ્ય દુઃખ થયું હતું. તેને પરવાનગી આપવા શિવજીને મનાવી શક્યા નહીં, એટલે સતીએ સ્ત્રીના આખરી શાસ્ત્ર રુદનનો આશ્રય લીધો, જે પત્નીની માગણી પરત્વે પતિને સંમત થવા ફરજ પાડે છે. ક્રોધ અને શોકને લીધે ભારે નિશાસા નાખતી તે પિતાને ઘેર ગઈ. શિવજી અને સતી વચ્ચે વેદ વિહિત દાંપત્ય સંબંધ હતો, પરંતુ દુર્બળતાને લીધે કોઈ વખતે સ્ત્રી પિયરના માણસો તરફ વધુ ખેંચાય છે અને સતીની બાબતમાં પણ આ જ થયું હતું. જ્યારે તેણે સતીને ઉતાવળે પગલે એકલી જતી જોઈ, ત્યારે શિવજીના અનુયાયીઓ મણિમાન અને મદની આગેવાનીમાં પોઠિયા નંદીને આગળ રાખી તથા યક્ષોને સાથે લઈને સતીની પાછળ પાછળ ઝડપથી જવા લાગ્યા. ભય વગર સતી પોતે એકલી જતી હતી તે વિશે તેને તમા ન હતી. શિવજીના શિષ્યો તેમને ખાતર ગમે તેવી ભોગ આપવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેઓ બધા શિવજીની ઈચ્છાને સમજી શકનારા હતા. સતી એકલી જાય તેમ શિવજી ઈચ્છતા ન હતા. શિવજીના અનુસરોએ સતીને પોઠિયાની પીઠ ઉપર બેસાડી અને તેનું માનીતું પક્ષી મના તેના હાથમાં આપ્યું. સતીના આનંદ માટે તેમણે કમળ, અરીસો અને બીજી એવી ઘણી સામગ્રીઓ પણ સાથે આપી. વળી સતીની ઉપર મોટું છત્ર ધરી રાખ્યું. નગારા, શંખ તથા રણસિંગા સાથે ગીત ગાનાર મંડળીઓ પાછળ પાછળ જતી અને સમગ્ર સરઘસ રાજાની સવારી જેવા ઠાઠમાઠ વાળું લાગતું હતું. પછી તે સતી પિતાને ઘેર પહોંચ્યા. ત્યાં યજ્ઞ થઈ રહ્યો હતો અને બધા વેદ મંત્રોનો ઘોષ કરતા હતા. તે યજ્ઞ મંડપમાં તેમણે પ્રવેશ કર્યો. ત્યાં બધા મહર્ષિઓ, બ્રાહ્મણો અને દેવો એકત્ર થયા હતા અને ત્યાં યજ્ઞ માટે અનેક ઉત્સવો તેમજ યજ્ઞ માટે અનેક આવશ્યક માટી, પથ્થર, સોનું, દ્રવ્ય તથા ચામડાના બનેલા પાત્રો હતા.
કેટલાક ઋષિઓ અને બ્રાહ્મણો ચર્ચા કરતા હતા અને કેટલાક વેદોના મંત્રઘોષ કરતા હતા. તેથી એકંદરે વાતાવરણ દિવ્ય શબ્દ ધ્વનિના ઘોષથી ભરેલું હતું. યજ્ઞ માટે પશુઓ હતા. યજ્ઞ કરનારા મહર્ષિઓ અને સાક્ષાત્કારી આત્માઓ હતા. અને જેમ આધુનિક વિજ્ઞાનમાં અમુક ઔષધિની અસરકારકતા નક્કી કરવા માટે પશુઓ ઉપર પરીક્ષા થાય છે, તેમ તેમના સાક્ષાત્કારની પરીક્ષા પશુ યજ્ઞ દ્વારા થતી હતી. એક પશુને નવજીવન આપીને વેદ મંત્રની કસોટી કરવી એ જ યજ્ઞોનો સાચો હેતુ હતો. પશુઓના ઉપયોગ વેદ મંત્રોના સામર્થ્યની કસોટી કરવા માટે થતો હતો. સતી તેના અનુસરો સાથે જ્યારે યજ્ઞ મંડપમાં પહોંચી ત્યારે કોઈએ તેને સારી રીતે આવકાર આપ્યો નહીં, કોઈએ તેનું સ્વાગત કર્યું નહીં, પરંતુ તેની માતા તથા બહેનોએ પ્રેમ આંસુથી ગદગદિત થયેલા કંઠે અને હસતા મુખે તેને આવકારી તેનું બહુ હર્ષપૂર્વક તેમની સાથે વાતો કરી. ત્યાં હાજર રહેલા પુરુષો બહુ વિદ્વાન બ્રાહ્મણો અને દેવો હતા. મનમાં સતીને આવકારવાની ઈચ્છા હોવા છતાં તેઓ તેમ કરી શક્યા નહીં. સતીને આવકાર આપવાથી દક્ષ નારાજ થશે એ તેઓ જાણતા હતા. તેની બહેનો તથા માતાએ તેનો આદર સત્કાર કર્યો, છતાં તેણે તેમના કુશળ પ્રશ્નોનો ઉત્તર આપ્યો નહીં. તેને આસન તથા ભેટ આપવામાં આવી, છતાં તેનો તેને સ્વીકાર કર્યો નહીં, કારણ કે તેના પિતાએ તેને આવકારી ન હતી અને કુશળ સમાચાર પણ પૂછ્યા ન હતા. શિવજી સાથે સંકળવાને લીધે દક્ષ પોતાની દીકરી માટેનો બધો સ્નેહ ભૂલી ગયો હતો અને આથી તે બહુ દુઃખી થયો હતી. યજ્ઞ મંડપમાં ઉપસ્થિત થયેલી સતીએ જોયું કે તેના પતિ શિવ ભગવાન માટે યજ્ઞમાં આહુતિ પણ અપાતી ન હતી. પછી તેને સમજાયું કે તેના પિતાએ શિવજીને આમંત્રણ આપ્યું ન હતું. એટલું જ નહીં, પરંતુ શિવજીના અધીશ્વરી પત્ની તરીકે પોતાને આવેલી જોઈ તેમણે આવકાર પણ આપ્યો ન હતો. તેથી તે એટલી ગુસ્સે થઈ હતી કે જાણે આંખોથી દક્ષને બાળી નંખાતી હોય તેમ તેની તરફ જોવા લાગી. વિષ્ણુ જ સર્વ યજ્ઞના ફળના ભોગતા છે. આ હકીકત જાણ્યા વિના અલ્પજ્ઞ મનુષ્ય અમુક ભૌતિક લાભ મેળવવા માટે યજ્ઞો કરે છે. દક્ષ તથા તેના અનુયાયીઓ જેવા મનુષ્યો ઇન્દ્રિય તૃપ્તિ અર્થે અંગત લાભ મેળવવા ખાતર યજ્ઞો કરે છે. આવા યજ્ઞોને અહીં વાસ્તવિક લાભ વગરનો નિરર્થક શ્રમ કહીને નિંદાવવામાં આવ્યા છે. જેણે વિષ્ણુના પ્રત્યેના પ્રેમને વિકસાવ્યો છે અને તેને વિષ્ણુના ભક્તો પ્રત્યે પણ પ્રેમ અને આદરનો વિકાસ કર્યો હોવો જોઈએ. શંકર ભગવાન વૈષ્ણવોમાં સર્વશ્રેષ્ઠ પુરુષ ગણાય છે. એ રીતે સતીએ જ્યારે જોયું કે પોતાના પિતા માટે યજ્ઞો કરી રહ્યા છે, પરંતુ મહાભક્ત શિવજી વચ્ચે આદર ધરાવતા ન હતા, ત્યારે તેને બહુ જ ખરાબ લાગ્યું. સતીનો તથા પિતા પ્રત્યેનો ક્રોધ વાંધો ઉઠાવવા જેવો ન હતો, કારણ કે તે તેના પિતા હતા, છતાં તે સર્વશ્રેષ્ઠ વૈષ્ણવનું અપમાન કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તે રીતે સતી તેના પિતા સાથેના ક્રોધ પણ પ્રશંસાપાત્ર હતો. શ્રીમતી દેવીએ કહ્યું, સર્વ જીવાત્માઓમાં ભગવાન શિવની સૌથી વધુ પ્રિય છે. તેમનો કોઈ પ્રતિસ્પર્ધી નથી, તેમને કોઈ વહાલું નથી કે તેમનો કોઈ શત્રુ નથી. જે સઘળા વેરભાવથી મુક્ત છે, એવા વિશ્વાસમાં તમારા
સિવાય બીજા કોઈએ પણ દ્વેષ કર્યો નથી. હે દ્વિજ દક્ષ, તમારા જેવા માણસ જ બીજાના ગુણોમાં દોષ જોઈ શકે છે. શિવ ભગવાન બીજાના ગુણોમાં દોષ કાઢતા નથી. એટલું જ નહીં, પરંતુ જો કોઈ થોડો ઘણો સદ્ગુણ હોય તો પણ તેને બહુ મોટો કરે છે. દુર્ભાગ્યે તમે આવા મહાન આત્માનો દોષ કાઢો છો. સતીએ અહીં દક્ષને દ્વિજ 2 વાર જન્મનાર કહીને સંબોધન કર્યું હતું. દ્વિજના સંદર્ભનો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય નામના ઉચ્ચ વર્ગના મનુષ્યો સાથે છે. બીજી રીતે કહી શકાય કે દ્વિજ કોઈ સાધારણ માણસ નથી, પરંતુ જેણે ગુરુ પાસેથી શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને જે સારા નરસાનો ભેદ પારખી શકે છે એવો મનુષ્ય છે. તેથી એમ ધારી શકાય કે તે તર્કશાસ્ત્રજ્ઞ અને તત્વજ્ઞાનને જાણનાર છે. સતીએ પિતા ઉપર દોષારોપણ કર્યું. તમે તો માત્ર વિપરીત બુદ્ધિ છો. શિવજીમાં અનેક સદ્ગુણો છે અને કોઈ અવગુણ નથી, છતાં તમે તેને ખરાબ ગણ્યા છે અને તેમના દોષ કાઢો છો. તમે તેમના સદ્ગુણોને ખરાબ ગણાવવાને કારણે તમે અત્યંત મહિમાશાળી પુરુષ થવાને બદલે અત્યંત પતિત થશો. કૃષ્ણ મહાન આત્માના અપરાધ ક્ષમા કરી શકે છે, પરંતુ મહાત્માની પગની રજ પ્રત્યે થયેલા અપરાધને માફ કરતા નથી. રાજા દક્ષ એવું વિચારતા હતા કે તેનો દેહ સતીના દેહનો પિતા હોવાથી શિવજીના દેહથી વધારે શ્રેષ્ઠ હતો. તેથી તેણે શંકર ભગવાનના ચરણકમળની અપરાધ કર્યો હતો. સતીએ વળી કહ્યું કે હે પિતાજી, શિવજીની ઈર્ષા કરીને તમે સૌથી મોટો અપરાધ કરી રહ્યા છો. તેમની આજ્ઞાની કદાપી ઉપેક્ષા થતી નથી. શંકર ભગવાન સદા શુદ્ધ સારા શિવ છે અને તમારા સિવાય અન્ય કોઈ તેમની અદેખાઈ કરનાર છે નહીં. શિવમાં પુરાણમાં સ્વયં શિવજી કહે છે કે વિષ્ણુની આરાધના જ સૌથી શ્રેષ્ઠ આરાધના છે. શિવ ભગવાન વિષ્ણુના સૌથી મહાન ભક્ત છે અને તેથી શંકર ભગવાનની આરાધના થાય છે. જે 3 લોકના સર્વ જીવોના મિત્ર છે એવા શિવજીનો તમે દ્વેષ કરો છો. સામાન્ય મનુષ્ય માટે તેઓ સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા છે અને દિવ્ય આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારા ઉચ્ચતર મનુષ્ય તેમના ચરણકમળનું સતત ચિંતન કરતા હોવાથી તેમને પણ તેઓ આશીષ આપે છે. શિવજીની આરાધના કરે તો તેમની ઈચ્છાઓ પૂરી થાય છે. અસુતોષ હોવાથી શિવજી સામાન્ય માનવીની ભૌતિક ઈચ્છાઓ જલ્દી પૂરી કરે છે. બીજો અર્થ વળી એવો થાય છે કે જે મોક્ષની પ્રાપ્તિ માટે શિવજીને ભજે છે, જે મનુષ્ય પોતે જડ દેહ નથી પરંતુ ચૈતન્ય આત્મા છે એવું જાણે છે, તે અજ્ઞાનમાંથી મુક્ત થાય છે. શિવજી સામાન્ય માણસ તથા આધ્યાત્મક માણસના ઉન્નત મનુષ્ય બંનેના મિત્ર છે અને એ રીતે પોતાના પ્રત્યે વેરભાવનું ઉત્પન્ન કરવામાં દક્ષનું શ્રેય ન હતું. એ રીતે શિવજી સામાન્ય મનુષ્ય, ઉન્નત મનુષ્ય તથા ભાગવત ભક્તો એમ બધાના મિત્રો છે. માટે તેમના પ્રત્યે કોઈએ પણ અનાદર કરવો જોઈએ નહીં કે કોઈ જાતનો વેરભાવ રાખવો જોઈએ નહીં. શંકર ભગવાન જેવા મહાન પુરુષની નિંદા કરવાનો કોઈ અર્થ નથી. પોતાના પતિની સર્વોપરિતા સ્થાપવા માટે શિવ પત્ની સતી આમ જણાવી રહ્યા છે. તેણે પ્રથમ કહ્યું, શિવજી સ્મશાનમાં પિશાચોની સાથે રહે છે.
મળદા બળેલી રાખ શરીરે લગાવે છે અને મનુષ્યની ખોપરીવાળા માળા ધારણ કરે છે. તે કારણે તમે તેમને અમંગળ કહો છો. તમે તેના સંખ્યાબંધ દોષો દર્શાવ્યા છે, પરંતુ તેમનું સ્થાન સદા દિવ્ય છે અને તમે જાણતા નથી, તેથી તેઓ અભદ્ર દેખાય છે. તેમ છતાં બ્રહ્મા જેવા પુરુષો તેમના ચરણકમળની રજથી આદર કરે છે અને તમે તેની નિંદા કરો છો. તે પુષ્પમાળા પોતાના મસ્તક ઉપર શા માટે ઘણા આદરપૂર્વક મૂકે છે? બ્રહ્માના વંશજો એવા મારીચે, અત્રિ, ભૃગુ વગેરે 9 મહર્ષિઓ સુદ્ધા શિવજીનો આદર કરે છે, કારણ કે તેઓ બધા જાણે છે કે શિવજી સાધારણ જીવાત્મા નથી. શિવજીની પ્રતિષ્ઠાને બ્રહ્માજીએ પણ માન્ય રાખી છે અને સતીના પિતા દક્ષે પણ તેમને માન્યતા આપવી ઘટે. સતીના કહેવાનો મુદ્દો આ જ હતો. સતીએ પિતાને ઘેર જતા પહેલા પતિ સમક્ષ રજૂઆત કરી હતી કે તે પોતાની બહેનો તથા માતાને મળવા ઈચ્છે છે. તેમ છતાં વાસ્તવમાં તે યજ્ઞ સમારંભમાંથી સહભાગી થવા પિતાને ઘેર આવી ન હતી. એ તો માત્ર એક નિમિત્ત હતું, કારણ કે ખરેખર તો પોતાના હૃદયમાં તે એવો વિચાર ધરાવતી હતી કે શિવજી સાથે દ્વેષ કરતા રહેવું એ નિરર્થક છે. એ વાત પોતાના પિતા દક્ષને ગળે ઉતારી શકશે. આ જ તેનો મુખ્ય હેતુ હતો. જ્યારે પિતાના ગળે એ વાત ઉતારી શકી નહીં, ત્યારે સતીએ પિતા દ્વારા મળેલા દેહનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો, કે જે વિશે હવે આપણે પછીના શ્લોકમાં એનું નિરૂપણ કરશું. સતી એવી દલીલ રજૂ કરે છે કે મનુષ્ય મહાપુરુષ વિશે ભૂંડું બોલે છે, તે બધા જીવોમાં સૌથી અધમ છે. પરંતુ એ જ દલીલ વડે દક્ષ પણ એમ કહીને પોતાનો બચાવ કરે છે કે પોતે અનેક જીવોનો સ્વામી તથા મહાન વિશ્વસૃષ્ટિના એક વડો હોવાથી, તેઓ પ્રજાપતિ હોવાથી તેનું સ્થાન એટલું ઊંચું હતું કે સતીએ તેનું ભૂંડું બોલવાનો બદલે તેના સારા ગુણોનો સ્વીકાર કરવો જોઈએ. જો શક્ય હોય તો તેણે દક્ષની જીભ કાપી નાખી હોત, કારણ કે તેણે શિવજીના નિંદા કરી હતી. બીજા શબ્દોમાં કહી શકાય કે શિવજી ધર્મના રક્ષક હતા. તેથી તેમના અંગે જે મનુષ્ય ભૂંડું બોલે તેને તત્કાળ હણવો જોઈએ અને આવા માણસને મર્યા પછી પોતે પણ જીવનનો અંત આણવો જોઈએ. પરંતુ દક્ષ સતીના પિતા હોવાથી તેની હત્યા નહીં કરવાની સતીએ નિર્ણય કર્યો હતો, પરંતુ શિવ ભગવાનની નિંદા સાંભળવાની થયેલા મહાન પાપને ભરપાઈ કરવા ખાતર સતીએ પોતાના જીવનનો અંત આણવાનો નિર્ણય કર્યો. તેથી શિવજીની નિંદા કરનાર એવા તમારી પાસેથી મળેલા આ અયોગ્ય શરીરને હવે હું ધારણ કરીશ નહીં. અત્યંત વહાલા શિવજી વેદોના બધા નીતિ નિયમોનું પાલન કરતા દેખાતા નથી, છતાં આવી અવજ્ઞાને લીધે તેમની ઉપર કોઈ અસર પણ થતી નથી. પરંતુ શિવજીનું અનુકરણ કરવાનો ઈચ્છતા સામાન્ય માણસે તો વેદોના બધા નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. આ અંગે શિવજીનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવાનો જોઈએ. એટલે તેણે પોતાના નિયત કર્તવ્યોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ
શિવજી જેવા મહાન પુરુષ વિશે કદાપી ઊંડું બોલવું જોઈએ નહીં. વૈદિક કર્મોના યોજના એવી રીતે કરવામાં આવી છે કે ભૌતિક જગતને ભોગવવામાં આવેલા બદ્ધ જીવ છેવટે આવા ભૌતિક સુખ ભોગથી વિરક્ત થઈને આધ્યાત્મિક સ્થિતિમાં પ્રવેશવાને પાત્ર થઈ શકે છે. ક્રમે ક્રમે આધ્યાત્મિક જીવનની ભૂમિકા ઉપર આવવા કેળવે છે. શિવજી એ પરબ્રહ્મ સ્થિતિમાં છે, કારણ કે અગાઉ જણાવ્યા મુજબ તેઓ પોતાની અંદર ભગવાન વાસુદેવનું ધ્યાન કરવામાં સદા તલ્લીન રહે છે. તેણે જીવનની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પરમહંસ સ્થિતિમાં રહે છે. હે પિતા, અમે જે ઐશ્વર્ય ધરાવીએ છીએ તેની કલ્પના તમને કે તમારા પ્રશંસકોને થવી અસંભવ છે, કારણ કે મોટા યજ્ઞો કરીને જે મનુષ્ય સકામ કર્મોમાં રત રહે છે તેઓ યજ્ઞમાં અપર્ણ રહેલા અન્ન ખાઈને તેમની દૈહિક જરૂરિયાતો સંતોષવાની ચિંતા રાખનારા હોય છે. અમે તો ઈચ્છા માત્રથી અમારા ઐશ્વર્યો પ્રગટ કરી શકીએ છીએ. જે મહાન પુરુષો વિરક્ત આત્મસાક્ષાત્કારી આત્મા હોય છે તેમને જ આવી સિદ્ધિ મળી શકે છે. સતીના પિતા એવા ખ્યાલમાં હતા કે પોતે પ્રતિષ્ઠા અને ઐશ્વર્ય બંનેમાં ઉચ્ચ પદવીવાળા હતા અને તેથી તેને પોતાની દીકરી એવી વ્યક્તિને આપી હતી કે જે દરિદ્ર હતા. એટલું જ નહીં, પરંતુ બધા સંસ્કારોથી રહિત હતા અને તેના પિતાના મનમાં કદાચ એવો વિચાર પણ ઉદ્ભવતો હતો કે સતી મહાન પતિવ્રતા સાધ્વી સ્ત્રી હતી, છતાં તેનો પતિ શોચનીય દશામાં હતો. આવા વિચારોનો પ્રતિકાર કરવા માટે સતીએ કહ્યું હતું કે તેના પતિના ઐશ્વર્યોને દક્ષ તથા તેના અનુયાયીઓ જેવા ભૌતિક આસક્તિ વડે મનુષ્ય સમજી ન શકે. તેના પતિની સ્થિતિ નિરાળી હતી અને તે સર્વ ઐશ્વર્ય સંપન્ન હતા, પરંતુ જરૂરિયાત ઊભી થાય તો માત્ર ઈચ્છા દ્વારા શંકર ભગવાન તેમના અદ્ભુત ઐશ્વર્યોનો પણ બતાવી શકે છે. તમે શંકર ભગવાનના ચરણ કમળના અપરાધી છો અને દુર્ભાગ્યે હું તમારા શરીરમાંથી ઉત્પન્ન થયેલો દેહ ધરાવું છું. તમારા પિતા તરીકેના દૈહિક સંબંધની મને શરમ આવે છે અને હું મારી જાતને નિંદાપાત્ર ગણું છું, કારણ કે મારો દેહ આવા માણસના સંબંધથી દૂષિત થયો છે જે સૌથી મહાન પુરુષના ચરણનો અપરાધી છે. શિવજી ભગવાન વિષ્ણુના સર્વશ્રેષ્ઠ ભક્ત છે. શિવજી હંમેશા આધ્યાત્મિક અવસ્થામાં રહે છે. શિવજીના ચરણે અપરાધ કરનારા દક્ષના દેહ સાથે પોતાના દેહનો સંબંધ હોવાને કારણે સતી દુઃખી થઈ હતી. મારું શરીર તમારા વડે ઉત્પન્ન થયું છે તેનું મને બહુ દુઃખ છે, માટે હું આ દેહનો ત્યાગ કરીશ. મૈત્રેય ઋષિએ વિદુરજીને કહ્યું કે હે શત્રુહંતા, યજ્ઞ મંડપમાં પિતાને આ પ્રમાણે કહીને સતી ઉત્તરાભિમુખ થઈને ભૂમિ ઉપર બેસી ગઈ. કેસરી વસ્ત્રો ધારણ કરેલી સતીએ જળ વડે પોતાના દેહને પવિત્ર કરી અને ધ્યાન યોગની પ્રક્રિયામાં મગ્ન થવા તેમણે આંખ મીચી દીધી. સર્વપ્રથમ તો તે સતી સુયોગ્ય આસને બેઠી અને ત્યાર પછી પ્રાણવાયુને ખેંચી નાભીમાંથી સમધારણ કરી રાખ્યો અને પછી બુદ્ધિ સાથે પ્રાણવાયુને ઉપર ઉઠાવીને હૃદયમાં સ્થાપી
અને ધીમે ધીમે ફેફસાના માર્ગે ઉપર લઈ ગઈ અને ભવાના મધ્યમાં તેનો સ્વીકાર કર્યો. પ્રાણવાયુનું નિયમન કરતું એ યોગની પ્રક્રિયા છે. ઉદરમાંથી વાયુને ઉપર નાભી તરફ લઈ જવાય છે અને નાભીમાંથી હૃદય તરફ, હૃદયમાંથી ફેફસા, કંઠમાળ, ભવાની વચ્ચે અને ભવાની વચ્ચેથી મુખ્ય મગજના ભાગમાં લઈ જતા યોગ સાધનાનું આ એકંદરે સારાંશ છે. આથી યોગ્ય પદ્ધતિ દ્વારા સાધના કરતા પહેલા યોગીએ આસનનો અભ્યાસ કરવો પડે છે. આનાથી ઉપર નીચે જતી હવાનું નિયમન કરનાર પ્રાણવાયુમાં મદદ થાય છે. યોગ માર્ગમાં અયોગ્ય સિદ્ધિ અવસ્થા પામવા માટે જેની સાધના કરવી પડે, સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા પામવા માટે જેની સાધના કરવી પડે છે તેવી આ એક મહાન પ્રક્રિયા છે. અત્યારના જમાનામાં યોગની સ્થિતિ અવસ્થા કોઈ પામી શકે નહીં. મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર પ્રાણ શક્તિ ઉપર કેવી રીતે કાબુ રાખી શકે અને એક દેહથી બીજામાં કે એક સ્થળેથી બીજામાં કેવી રીતે દેહાંતર કરી શકે તેના વિશે યોગ પ્રક્રિયાનો નિર્દેશ છે. યોગ સાધના શરીરને તંદુરસ્ત રાખવા માટે નથી. આત્મ સાક્ષાત્કારની કોઈ પણ આધ્યાત્મિક પ્રક્રિયા મનુષ્યને શરીર તંદુરસ્ત રાખવામાં આપોઆપ મદદ કરે છે, કારણ કે શરીરને હંમેશા તાજગીભર્યું રાખનાર ચેતન તો આત્મા જ છે. કોઈ પણ આધ્યાત્મિક પ્રક્રિયા અલગ પ્રયાસ કર્યા વગર શરીરને તંદુરસ્ત રાખે છે. ભૌતિક જંજાળમાંથી આત્માને મુક્ત કરવો એ જ યોગની સાચી સિદ્ધિ છે. ભક્તિ યોગનો માર્ગ આત્માને સીધો વૈકુંઠ લોકમાં ઉન્નત કરે છે, જ્યાં જીવન નિરંતર આનંદમય અને જ્ઞાનમય હોય છે. તેથી બધા યોગ માર્ગોમાં ભક્તિ યોગ સર્વશ્રેષ્ઠ ગણાય છે. એ પ્રમાણે જે દેહને મહાન ઋષિ મુનિઓના આરાધ્ય શંકર ભગવાને બહુ આદર અને સ્નેહથી પોતાના ખોળામાં બેસાડ્યો હતો, તેને ત્યજી દેવા માટે સતીએ પિતા પ્રત્યેના ક્રોધને લીધે શરીરના અંગોમાં અગ્નિવાયુનું ધ્યાન કર્યું હતું. આ શ્લોકમાં શંકર ભગવાને બધા મહાત્માઓને સર્વશ્રેષ્ઠ કહ્યા છે. સતીનું શરીર દક્ષે ઉત્પન્ન કરેલું હતું, છતાં શંકર ભગવાન સતીને પોતાના ખોળામાં બેસાડીને હંમેશા તેની ઉપર સ્નેહ ભાવ રાખતા હતા. આને આદરનું એક મોટું ચિહ્ન ગણવામાં આવે છે અને આ રીતે સતીનો દેહ સાધારણ ન હતો, છતાં તેણે તેનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભક્તોનો સંગ કરવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ, કારણ કે ભક્તના સંગ દ્વારા મનુષ્ય આત્મ સાક્ષાત્કારની ભૂમિકા પર ઉન્નત થઈ શકે છે. સતી દેવીએ દક્ષના શરીરમાંથી મળેલા શરીરનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે બીજા શરીરમાં દેહાંતર કરવા માંગતી હતી, જેથી તે શંકર ભગવાનના સંપૂર્ણપણે સંસર્ગ દોષ રહિત સંગ પ્રાપ્ત કરી શકે. અલબત્ત તેના જેવા જન્મમાં તે હિમાલય પુત્રી પાર્વતી તરીકે જન્મ લેશે અને ત્યારે તે ફરીથી શિવજીને પતિ તરીકે ગ્રહણ કરશે. સતી અને શિવનો સંબંધ શાશ્વત છે. તે શરીર બદલે ત્યાર પછી પણ તેમનો સંબંધ અતૂટ રહે છે. સતીએ જગતના પરમ ગુરુ એવા પોતાના પતિ શંકર ભગવાનના પવિત્ર ચરણ કમળમાં ધ્યાન એકાગ્ર કર્યું અને એ રીતે તેના સર્વે પાપ
દીર્ઘ સંપૂર્ણપણે નાશ પામ્યા અને અગ્નિ તત્વોનું ધ્યાન દ્વારા ઉત્પન્ન પ્રજ્વલિત અગ્નિમાં પોતાના શરીરનો તેમણે ત્યાગ કર્યો. બીજા શ્લોકમાં જણાવાયું છે કે તે સતી બધા સંસર્ગ દોષમાંથી મુક્ત થઈ. તે સત્સંગ દોષ કર્યો હતો. દક્ષથી મળેલા શરીર વિષયક તેમના વિચાર એ જ સંસર્ગ દોષ હતો, પરંતુ સમાધિમાં તેણે આ દૈહિક સંબંધનું વિસ્મરણ થયું હતું. ભાવાર્થ એટલો છે કે જ્યારે ભક્ત આ ભૌતિક જગતમાંના બધા દેહ સંબંધોમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના સનાતક સેવનની સ્થિતિ માત્ર ઓળખ રાખે છે, ત્યારે એમ સમજવું કે તે દિવ્ય પરમાનંદના પ્રજ્વલિત અગ્નિ વડે તેને ભૌતિક આસક્તિના સઘળા સંસર્ગ દોષ બળીને ભસ્મ થઈ જાય છે. સતીએ સ્વદેહનો ત્યાગ કર્યો. તેનો અર્થ એ છે કે તેણે દક્ષ સાથેના સંબંધોનો પોતાના અંતરમાંથી કાઢી નાખ્યો હતો. સતી બાહ્ય સ્થિતિને અધિષ્ઠાત્રી દેવી હોવાથી જ્યારે તેણે દેહ ત્યાગ કર્યો હતો ત્યારે તેને દિવ્ય દેહ પ્રાપ્ત થયો ન હતો, પરંતુ દક્ષ પાસેથી મળેલા દેહનું માત્ર રૂપાંતર કર્યું હતું. તેણે તરત જ તેના ભાવિ માતા મેનકાના ગર્ભમાં દેહાંતર કર્યું અને દક્ષ પાસેથી મળેલા દેહને તેણે ત્યજી દીધો અને તે સાથે તેમના બીજા વધુ સારા દેહમાં રૂપાંતર થયું. પરંતુ આનો અર્થ એવો નથી થતો કે તેનો દિવ્ય દેહ પ્રાપ્ત થયો હતો. સતીએ ગુસ્સે થઈને જ્યારે દેહનો નાશ કર્યો ત્યારે વિશ્વભરમાં ભારે હાહાકાર મચી ગયો. અત્યંત આદરણીય દેહ શંકર ભગવાનના પત્ની સતીએ શા માટે આવી રીતે તેમના દેહનો ત્યાગ કર્યો? તે એક મહાન પુરુષની દીકરી તથા એક મહાન પુરુષની પત્ની હોવાથી તેની કોઈ ઈચ્છા ન સંતોષાય એવું હતું નહીં. સર્વ જીવોનું પાલન કરનાર પ્રજાપતિ એવા દક્ષ સાધ્વી, પતિવ્રતા અને મહાન આત્મા એવી પોતાની જ દીકરીની આવી અવગણના કરી હતી કે તેના અનાદરને કારણે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, એ આશ્ચર્યકારક હતું. દક્ષ જીવંત દેખાતા હતા, છતાં વાસ્તવમાં તે તો જડ શરીર જ હતા. નહીં તો તે પોતાની દીકરીને સતી થયેલી ઉપેક્ષા કેવી રીતે કરી શકે? સર્વ જીવોના પાલન, પોષણ તથા સુખ અને સગવડનું ધ્યાન રાખવાની દક્ષની ફરજ હતી, કારણ કે તે સર્વ જીવોના નિયામક પ્રજાપતિના સ્થાન પર હતા. જે અત્યંત પ્રતિભાશાળી તથા પતિવ્રતા સ્ત્રી હતી, મહાત્મા હતી અને વળી તે પોતાના પિતા પાસેથી અત્યંત આદરપૂર્વક વ્યવહારને પાત્ર હતી, તેવી પોતાની જ દીકરીનો તેને અનાદર કર્યો. પોતાના પિતા દક્ષે દ્વારા થયેલા અનાદરને કારણે થયેલું સતીનું મૃત્યુ વિશ્વના સર્વ મહાન દેવો માટે પણ અત્યંત આશ્ચર્યજનક હતું. દક્ષને અહીં અત્યંત કઠોર હૃદયી અને તેથી બ્રાહ્મણ હોવાનું અપાત્ર કહ્યો હતો અને સામાન્યતઃ બ્રાહ્મણો કોમળ હૃદયના અને સહનશીલ હોય છે, પરંતુ દક્ષ સહનશીલ ન હતા. તેના જમાઈ શંકર ભગવાન સન્માન્ય ઔપચારિકતાવાળા દાખવવા ઊભા ન થયા હતા. તેટલા સાદા કારણને કારણે તેની દ્રઢ તથા કઠોર હૃદય હતો કે પોતાના વાલામાં વાલી દીકરીનું મરણ પણ તેને ગૃહ્ય લાગ્યું હતું. જમાઈ અને સસરા વચ્ચેની ગેરસમજણ ક્રૂર
દૂર કરવા માટે સતીએ બનતા બધા પ્રયત્નો કર્યા અને તે અંતર વગર બોલાવીએ પિતાને ઘરે આવી હતી. તે વખતે દક્ષે ભૂતકાળની ગેરસમજણ ભૂલી જઈને તેણે આવકારવી જોઈતી હતી, પરંતુ તે એટલો કઠોર હૃદયવાળો થયો હતો કે આર્ય અથવા તો બ્રાહ્મણ કહેવાને તે લાયક પણ નહોતો રહ્યો. લોકો જ્યારે શરીરના અદ્ભુત સ્વૈચ્છિક મૃત્યુ વિશે માહોમાં વાતો કરી રહ્યા હતા ત્યારે સતીની સાથે આવેલા અનુચરોમાં પોતાના શસ્ત્રો ઉગાવીને દક્ષને હણવા માટે તૈયાર થયા. આ શ્લોકમાં યોજાયેલો બ્રહ્મ તેજસ શબ્દ મહત્વપૂર્ણનો યશ ધરાવે છે. તે દિવસોમાં બ્રાહ્મણો એવા સમર્થ હતા કે કેવળ ઈચ્છાથી વેદ મંત્રો ઉચ્ચાર કરીને તેઓ અનેક આશ્ચર્યકારક પરિણામો સિદ્ધ કરી શકતા હતા. આ રીતે શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના સતીનો દેહત્યાગ નામના ચોથા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.